સ્મરણીય સંત મહંત આદરણીય રેવાપુરીજી બાપુના ચરણોમાં સત વંદન કરું છું. વંદનીય અંકિતપુરી બાપજીના ચરણોમાં વંદન, જગતપુરી બાપજીના ચરણોમાં વંદન. આપણા પૂર્વ અને હમણાં સરસ મજાની ટૂંકમાં પણ સરસ વાત બધાની વચ્ચે કરી એવા ભગત વિપ્રત સાહેબ, ગોરગણા સાહેબ, થરાદ અર્જુનસિંહ બાપુ, થરાદ રાજભાઈ, કનુભાઈ વ્યાસ જિલ્લાના મહામંત્રી શ્રી આગેવાન ભાઈ ચક્રવર્તીજી, બળવંતસિંહ બાપુ, બહાદુરસિંહ બાપુ, ભાઈ નથી જોતો પ્રભુ શ્રી પ્રવીણભાઈ, સૌ ભગવાન વૈષ્ણવના ચરણોમાં નમો નારાયણ. આજે આપ સૌ આશીર્વાદ આપવા માટે મેં જે નક્કી કર્યું ને એને કારણે મને કામ કરવા માટેનો ઉત્સાહ મારો વધી જશે. ગુલાબજી વચ્ચે મળ્યા ત્યારે પણ વાત કરી કે આપણે સમાજે બધાનું જણાવ્યું છે કે તમારું સન્માનનો કાર્યક્રમ કરવો. તમારે તો આશીર્વાદ જ આપવાના હોય, તમે આશીર્વાદ મળે એટલે મારે તો ઘણો ભાર. અને મારા માટે તો હું ભાગશાળી છું કે જ્યારથી ચૂંટણી લડ્યો ત્યારે ભગવા ભાઈ કાયમી મને આશીર્વાદ આપ્યા છે. પહેલેથી હો, રાધનપુરથી કરીને વાવથી ભોજપુરી ત્યાં આવતા તમે ખબર હશે કે બાપજી તમે ત્યાં, અને અહીંયા આવ્યો ત્યારે આ જ સ્થાન ઉપર, આ જ જગ્યા ઉપરથી મને સમગ્ર સમાજે ભેગા થઈને આશીર્વાદ આપ્યા હતા. અને તમારા આશીર્વાદ ફળ્યા અને આશીર્વાદને કારણે કરીને ધારાસભ્ય પણ બન્યો. અને આજે એના કારણે કરીને આપણા જિલ્લામાં એક નવી સારી શરૂઆત વાવ-થરાદ જિલ્લાની પણ થઈ રહી છે. તો પુણ્યના ભાગીદાર તમે બધા છો, આપ સૌના કારણે થયું છે. બાકી હું એટલું કંઈ ન કરી, મારાથી કંઈ ન થાય. પણ બધી સફળતા મળે છે એમાં એક એક વ્યક્તિના, વિસ્તારના પ્રજાજનોના, આપ સર્વના હૃદયના શુભ આશીષ છે. એટલા માટે કરીને બધી સફળતા મળે છે. વાવ-થરાદ જિલ્લો ની જેવી જાહેરાત થઈ એટલે અંદરથી જાણે ઉમળકો જાગ્યો હોય ને, અંદરથી બધાને એક એક વ્યક્તિને જાગો કેટલા વર્ષોનું સપનું હતું આપણું, અને એ સપનું આજે સાકાર થઈ ગયું છે. તો આ સપનું સાકાર થવાથી નવી પેઢી જે છે, નવી જનરેશન આજે જે અભ્યાસ કરી રહ્યા છે એમનું ભવિષ્ય ઉજળું થઈ જશે. અહીંથી છેક પાલનપુર સુધી દોલતપુરી બાપજીને ત્યાં જાય ત્યારે અમારા જિલ્લાનું દર્શન થાય. અને હવે અહીંયા ઘર આંગણે બધાને થઈ જાય કે સરસ મજાનું કામ થઈ ગયું. તો અહીંયા આવતા રહેજો બધા, રેવાપુરી બાપજીના દર્શને કરતા રહેજો. ત્યાંથી આવે તો બધા, અને જિલ્લામાં આવજો બધા, એટલે બધાનું કામ સરળ થશે. આશીર્વાદ પણ બધાને મળશે. આ પુણ્યની ભૂમિ છે, આ પુણ્ય સારી ધરતી છે. મારા કારણે કઈ થયું છે એવું નહીં, આ વિસ્તારનું પુણ્ય પ્રગટ્યું છે ને એના કારણે કઈ થાય છે. હું તો ખાલી નિમિત્ત છું, મારું તો નિમિત્ત માત્ર છું. મારે તો મહેનત કરવું છું એટલું જ છે. પણ પુણ્ય આ ધરતીનું પાંગર્યું છે, પુણ્ય પ્રગટ્યું છે, એના કારણે કરીને નવું નવું બધું થાય છે. અહીંયા તમે જોતા હો ને તો પણ આ રસ્તા ઉપર નીકળો ત્યારે આમ રોડ રસ્તા બધું જોયું ને ત્યાં લાગે મોટા શહેરમાં આવે એવું દેખાય છે ને બધાને. તો આ તમારા પુણ્યના કારણે છે, તમારા આશીર્વાદને કારણે છે, અને એને લીધે જ હું કઈ કામ કરી શકું. અને આભાર આપણે માનવો હોય તો માનીએ આપણા રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, કે એમને કારણે કરીને આપણે આપણા વિસ્તારમાં ઘણું સારું કામ આપણે કરીએ. હજુ ઘણું કામ કરવું છે. દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય, એ યાત્રાને આગળ વધારવી છે. અને તમે બધા આજે જયારે મારું સમગ્ર સમાજે ભેગા થઈને સન્માન કર્યું, સમગ્ર સમાજે ભેગા થઈને શુભાશીષ આપ્યા, તો કામ કરવા માટેના હજુ કલાકો વધી જશે. હું ગઈકાલે કુંભમાં હતો, તો ત્યાંથી અત્યારે રાત્રે ત્યાં ઉતરીને ફરી પાછા અહીંયા આવીને સવારથી આ કામ ચાલે છે. હજુ રાત સુધી ચાલશે. કાલે પણ આ જ કામ સતત એક પણ દિવસ, એક પણ
આમ લાગે કે સુવા પૂરતો જે ટાઈમ હોય એ 5 કલાક જેટલો થાય તો એ થઈ જાય, બાકીનો પૂરો સમય પ્રજાના ભલા માટે, બીજાના કલ્યાણ માટે, ક્યાં ક્યાં કેટલા આપી શકાય એનું કામ કરવાની ઉર્જા જો મળતી હોય ને. અને મને કહે છે શંકરભાઈ થાક નથી લાગતો, ઉજાગરો થાય તો 2, 5, 7 રાત પછી તો આપણે વિવાહ હોય તો એમ બધા થાકી જાય છે ને, 1-2 દાડા તો એમ થાય કે ઓ થાકી ગયા. તમને આવું નથી થતું? નહીં તો મને એટલા માટે નથી થતું, હું બધાને મળું છું ને એમાંથી મને ઉર્જા મળે છે, ચહેરા ઉપરથી એક એક વ્યક્તિના આશીર્વાદ મળે છે. અને સારું કામ કોઈ પણ કરવા માટેની શરૂઆત કરો તો ઈશ્વર મદદ કરે ને કરે. કુદરત ડાયરેક્ટ નથી કરતો, કોઈકને નિમિત્ત બનાવે, કોઈને પ્રેરણા આપે, કોઈને શક્તિ આપે, કોઈને વિચાર આપે. મન તો બધાનું હોય, પરંતુ સાથે સાથે બુદ્ધિનો યોગ ઈશ્વર કરે અને ઈશ્વર એના ચિત્તની અંદર સ્થાપિત થાય અને ઈશ્વર આપણા અંદર આવે અને એ આપણને કહે તું આટલું કામ કર. એ આપણને બુદ્ધિ તરીકે આવે, ભગવાન આવે બુદ્ધિ તરીકે આપણને આવે, તું આટલું કામ કર, એમાં તને સફળતા મળશે. તો હું જે કંઈ કરું છું કંઈ નથી, જે કંઈ કરે છે ઈશ્વર કરે છે, કુદરત કરે છે. હું તો માત્ર મહેનત કરું છું, એ ક્યાંય દોડાવે છે એ પ્રમાણે દોડ્યા કરું છું. બસ મને કહે છે તું દોડ, તારી ચિંતા હું કરીશ. બસ કુદરત ચિંતા કરે છે, એનું કામ કરે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભગવાને કીધું છે ને તું કર્મ કર, બાકી ચિંતા છોડ, બીજી બધી ચિંતા ના કરીશ. ફળની ચિંતા છોડ, કર્મ કર્યા કર, કર્મ કર અને ભૂલીશ નહીં, હાક કર, મદદ તૈયાર જ છે. તો હું તો જોઈ જ રહ્યો છું, જાણે આમ જરાક વાત કરીએ ને તરત જ મદદ હોય છે. બીજું આપ સૌ તો પ્રભુ સદાશિવ મહાદેવ શિવના પૂજન કરવા વાળા છો, શિવને આરાધ્ય માનવા વાળા છો. સદાશિવ વડિયો ભગવાન એની આરાધના કરવા વાળો છે. તો આ સમાજ તો મહાદેવ જે પ્રમાણે મનથી, વચનથી, કર્મથી, ઈચ્છાથી જે પ્રમાણે પૂજન કરે એ પ્રમાણનું ફળ અનેકનું મહાદેવ આપે છે. પૂજા પદ્ધતિઓની અંદર પણ મહાદેવની પૂજા થતી હોય એટલે તો કેવડી મોટી વાત છે. મહાદેવ તો કેવડી મોટી એક દુનિયાની અંદર અલગ અલગ ધર્મની વ્યાખ્યાઓ અલગ અલગ કરી હોય, બધાએ પૂજા પદ્ધતિની વ્યાખ્યા પણ અલગ અલગ કરી હોય. આપણે ત્યાં તો મહાદેવજી માટે પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ જે અદ્વૈત્ય નો અવસર આપ્યો ત્યારે કેવું કહ્યું, ન પુણ્યમ ન પાપમ ન સુખ્યમ ન દુખ્યમ. અને ત્યાં સુધી કીધું ન વેદો ન મંત્ર. હું વેદ પણ હું છું, મંત્ર પણ હું છું, સુખ પણ હું છું. એટલે હું કઈ નહીં. અને શિવ હું કોણ છું? હું સદાશિવ છું. એટલે હું એવું સદાશિવ ભગવાન માટે શંકરાચાર્યજીએ જયારે વાત કરી હોય કેટલી મોટી વાત થાય. કોઈ વિચાર આપણે કરીએ એમ સુખ પણ નથી, દુઃખ પણ નથી. અને જે કહીશું ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. હું કોણ છું? ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. હું સુખ પણ નથી, દુઃખ પણ નથી, પુણ્ય પણ નથી, પાપ પણ નથી, વેદ પણ નથી, મંત્ર પણ નથી, તીર્થ પણ નથી. એનાથી ઉપર ઉઠીને ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. આ વાત કેવડી મોટી વાત. અને એ સદા શિવને પૂજવા વાળો સમાજ, એ શિવને આરાધના કરવા વાળો, જે માનો એ પ્રમાણે પૂજા કરો. બસ તમારો મનનો ભાવ આવી ગયો એટલે બધું આવી ગયું. તમે જેનાથી પૂજા કરો બસ ભગવાનનો ભાવ આવે એટલે થઈ ગયો. આપ ખૂબ પવિત્ર છો અને આ પરંપરા પવિત્ર છે. દસનામ પરંપરા, દસનામ ગોસ્વામી સમાજ, એ ગીરી હોય, પુરી હોય, અલગ અલગ વનોમાં રહેતા હોય તો પણ બધી જગ્યાએ આ પરંપરા આપણા શંકરાચાર્યજીઓએ આપણા મઠો દ્વારા આપણે વ્યવસ્થા બનેલી પરંપરા છે અને વૈદિક કાળથી બનેલી પરંપરા છે. એનો ભાગ છે. ભગવાન ભેખને મળે એટલે ખાલી ભલે નાની ઉંમરના હોય તો પણ કોઈ પણ મોટા માણસ આવે તો નમો નારાયણ. આ વાત કરે છે નમો નારાયણ. તમારી અંદર ઈશ્વર છે, ભગવાન છે. હું કોને નમું છું? આપની અંદર રહેલા નારાયણને નમું છું, આપની અંદર રહેલા ભગવાનને નમું છું. એવી પરંપરા જ્યારે અહીંયા સંતોના સાનિધ્યમાં મારું સ્વાગત, સન્માન અને આશીર્વાદ આપતા હોય, હું કામ કરવાનું હજુ વધારે કામને આગળ વધારીશ. જે ગામો નર્મદાજીના પાણીથી વંચિત રહી ગયા હતા બધા ગામો માટે હમણાં ગયા અઠવાડિયાની અંદર રાજ્ય સરકારે 1000 કરોડનું ટેન્ડર પાડી, 1000 કરોડ કરતા વધારે રકમનું ટેન્ડર પાડીને એ
એ બધા ગામોનો તળાવ નર્મદાજીથી ભરવા માટેનો એક મોટો અભિયાન જે આપણે પહેલા બોલ્યા હતા કે આવું અમે મહેનત કરશું, આવું કામ કરશું. રાજ્ય સરકારે ઉદારતાપૂર્વક એના ટેન્ડર પણ પાડી દીધા છે. 2 વર્ષના સમયગાળામાં આપણે બધા ગામોની અંદર નર્મદાના પાણીથી તળાવ ભરાઈ જાય. દરેક સામાન્યમાં સામાન્ય માણસ સુખી થાય. માણસ, પશુ, પંખી, પશુપાલક હોય, ખેડૂત હોય, કોઈ પણ કારીગર વર્ગ હોય, બધાને ખેતીની અંદર પાણી આવે તો બધું જીવન ઓટોમેટિક બધાનું સારું થાય. તો એક આ કામ પણ એક સારી રીતે થઈ રહ્યું છે. જિલ્લો જ્યારે ચાલુ થયો ત્યારે આ જિલ્લાની જાહેરાત થઈ, બધા રાજી થયા, બધાને આનંદ થયો હતો ને, બધાને ગૌરવ થયું હતું ને, બધા ખુશ થાય ને. પણ મારે ગાળો ભાગવા મારા ભાગમાં જ આવે, ગાળો સાંભળવાનું મારા ભાગમાં જ આવે. પણ મને એવું લાગે કે એક માણસને ગાળો પડવાથી જો કરોડોનું, લાખોનું જો સારું થતું હોય તો એ કર્મ આપણે કરવું જોઈએ. હું મારા માટે નથી કરતો, હું જે કંઈ કરું છું આ વિસ્તારના પ્રજા માટે, તમામ જ્ઞાતિ સમાજનું ભલું થાય એના માટે કામ કરું છું. તો એ કામને આપણે પ્રગતિથી આગળ વધારશું અને ભગવાન એમને પણ દરેકને એ પ્રમાણેની સારી બુદ્ધિ આપે કે જેથી કરીને સારા કામને સમજી શકે. કોઈનો ઈરાદો ખરાબ નથી હોતો, પરંતુ એ વખતે મને લાગે છે કે સમજણ ધ્યાનમાં નથી આવતી હોતી, એના કારણે કરીને કહેતા હોય. પરંતુ આપણે કોઈનું ટીકા કરવાને બદલે એવું વિચારીએ કે ભગવાન બધાને સત્ય સમજાય અને દરેકનું કલ્યાણ શેમાં છે એ બધાના મનમાં વિચાર આવે એ માટેની તું ભક્તિ આપજે. આજે હું આ સંસ્થામાં આવ્યો છું, બાપજી સંસ્થાના પ્રમુખ તરીકે છે અને ઘણું બધું સારું કામ કરો છો. તો સંસ્થાના કામ માટે હું એક મારી ગ્રાન્ટ અને આયોજન ભેગા થઈને 11 લાખ રૂપિયાની જાહેરાત કરું છું. તો એ કામ શું કરવું એ બાપજી નક્કી કરીને કહેજો અને એ કામને આગળ વધારો. આ તો એક ફૂલની પાંખડી છે, અમે આમાં શું કરી શકીએ? અમે તો માત્ર આટલું નાનકડું એક પાંખડી તો તમે બધા કરો છો, પરંતુ આ કામ હોલ બનાવવો હોય, વ્યવસ્થા જે કરવી હોય એ પ્રમાણે સાથે મળીને કહેજો. આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ અને અઠવાડિયાની અંદર જ આયોજન કરીને મને આપી દેજો કે આવું કામ અમારે કરવું છે તો તાત્કાલિક એના ફાળવણી પણ આપણે મેળવવા બનીએ છીએ. ખૂબ પ્રેમ ભાવથી તમે બધાએ મને સ્વાગત કર્યું, સન્માન કર્યું, બધાનો આભાર. મને ગોળગીર કહેતા હતા કે અમે આયા તમારું સન્માન જ રાખ્યું છે, હો અમારે કઈ પેલું નથી એમ. પણ બાપજી તમારે ના હોય, સમાજને પેલું ના હોય, પણ મને તો સમજણ પડે ને કે મારું સન્માન ને ભગવો ભેખ અહીં આગળ હાજર હોય તો મારે તો આ કરવું જ પડે ને આપ સૌનું. બસ ખૂબ શુભકામનાઓ. બાકી તો બધો રાજીપો અંદરથી થયો. આપણા MP સાહેબે ઘણી બધી વાતો જિલ્લાની અને બાકી અહીંની પણ વાતો કરી છે, એ વાતો મગજમાં ઉતારવા જેવી છે. બાપજીએ પણ મારા આવ્યા પહેલા પણ આશીર્વાદ આપ્યા. એમના તો રાજીપો હૃદયનો હોય છે, એટલો હરખ અંદરથી હોય છે ને. હું પણ જે જાઉં તો એક નાનો બાળક તરીકે ત્યાં આગળ જાઉં છું અને બાળકને માના ખોળામાં જાય અને કેટલો પ્રેમ ભાવ હોય તો એ જ પ્રેમ ભાવ ત્યાં આગળ જઈને આશ્રમમાં જો ત્યારે પણ મળતો હોય છે. અને દરેક વખતે એક નવી વાત મળે છે. બાપજીની પાસે ત્યાં બેસીએ તો માળા કરતા હોય, ખાલી એક નહીં, માળા કરતા કરતા એક નાનકડી વાત કરે પણ એ વાત જાણે જીવનનો મંત્ર હોય ને. તો આવું સાનિધ્ય આપણને મળે ને એ પણ બહુ મોટી બાબત છે, બહુ મોટી બાબત છે. આપણે બધા ભાગ્યશાળી છીએ. જ્યારે સદેહ હોય છે ત્યારે સંતોની ખબર આપણને નથી હોતી, પરંતુ નથી હોતા ત્યારે આપણે બધા એમનું પૂજન કરીએ છીએ. પણ સદેહ લાભ લેવા જેવો હોય છે, સદેહ જ્ઞાનનો લાભ લેવા જેવો હોય છે, સદેહ એ અમૃત વચનોનો લાભ લેવા જેવો હોય છે. તો આપણે બધા ભાગશાળી છીએ કે આપણને લાંબા સમય સુધી બાપજીનો સ્નેહ અને એમના અમૃત વચનોનો લાભ આપણને મળતો રહે. ખૂબ ખૂબ આભાર. સંગીતપુરી બાપજીએ પણ બહુ મોટું ત્યાં આગળ ભંડારો ને બધું આયોજન ખૂબ મોટું કર્યું છે. ખૂબ હૃદયપૂર્વક સૌને શુભકામનાઓ. અને બાપુ હવે વાવ થરાદ હું આવ્યો ત્યારે અહીંયા ગજેન્દ્રસિંહ બાપુ ને અર્જુનસિંહ બાપુ બે સ્ટેટ હતા ત્યાં આજે. એટલે વાવ થરાદ એટલે મને તો જિલ્લો એવો સરસ મજાનો બન્યો છે ને, વાવ થરાદ. બસ બધાનું કલ્યાણ થાય અને આજુબાજુના જેટલા તાલુકા છે ને એ બધાનું સારું થાય એવું આપણે વિચારવાનું. બધા જે અહીંયા આવશે એમને પણ કલ્યાણ થાય. આખો જિલ્લો નર્મદાના પાણીથી સિંચાઈ તળાવોના માધ્યમથી હોય, સુજલામ સુફલામના માધ્યમથી હોય કે કેનાલોના માધ્યમથી હોય, આવો એકમાત્ર જિલ્લો કદાચ ગુજરાતની અંદર બનશે કે 100% સિંચાઈ માટેની વ્યવસ્થાઓ પણ આવનારા સમયની અંદર આપણે ઊભી કરી શકશું. બાકી પાલનપુર માટે અમે ખૂબ રાજી છે અંદરથી, હો ત્યાં વિકાસ થતો જ રહે. અહીંયા વિકાસ થાય ત્યાં પણ વિકાસ થાય, બધાનું કલ્યાણ થાય એવી હૃદયની ખૂબ ખૂબ શુભકામનાઓ.